નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વખતે સતત ચર્ચામાં રહેલા પદ્મિનીબા વાળા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે પદ્મિનીબા વાળા પર હની ટ્રેપનો આરોપ લાગ્યો છે। પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત કુલ 5 વ્યક્તિની સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જે મામલે પોલીસે પણ મોટી કાર્યવાહી કરી છે। પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જો કે મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ગોંડલના નિવૃત્ત વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી પૈસાની માંગણી, મકાન પડાવવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। અને મોટી વાત એ છે કે આ ષડયંત્રમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાના આરોપ લાગ્યા છે। જો કે આ મામલે સામે પક્ષે તેજલ છૈયાએ પણ ગઈકાલે છેડતીની વળતી ફરિયાદ નોંધાવી હતી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રાજકોટમાં 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ રમેશ અમરેલિયાએ 2 દિવસ પહેલા ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા મહિલા અગ્રણી એટલે કે પદ્મિનીબા વાળા સહિત કુલ 5 લોકોની સામે હની ટ્રેપના આરોપની સાથે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ષડયંત્રમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે। જો કે પદ્મિનીબા વાળાએ તો આ તમામ આરોપોને ફગાવી દીધા હતા। સમાચાર એવા મળ્યા કે તેમને ગોંડલમાં રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશનની બહાર ઉભા રહીને એક વિડીયો બનાવ્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે આ શખ્સ એટલે કે ફરિયાદીનો ઈરાદો એ યુવતીનું શોષણ કરવાનો હતો। તેને ખુલ્લો પાડવા માટે અમે ગોંડલ આવ્યા હતા। આ શખ્સ અને તેના પરિવારજને માફી પણ માંગી હતી અને તેમને ન્યૂઝમાં આવીને માફી માંગવાનું કહ્યું હતું। આટલી જ વાત હતી। અમારા જેવા આગેવાનોને પરેશાન કરવામાં આવ્યા, તેમને કોઈની સાથે મારામારી નથી કરી। પદ્મિનીબા વાળાએ આની સાથે જ તેમ પણ જણાવ્યું હતું કે હું એક સામાજિક આગેવાન તરીકે કોઈના ઘરે ન જઈ શકું, શાંતિથી વાત ચર્ચા ન કરી શકું। અમે કેટલા તો સમાધાન કરાવ્યા છે, અમે રૂપિયાની માંગણી નથી કરી। આના કોઈ પુરાવા હોય તો આપો। આની પાછળ બીજા તત્વ કામ કરી રહ્યા છે, હવે અમે લડી લેવાના છે। તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે ગઈકાલે તેજલ છૈયાએ પણ ફરિયાદી રમેશ અમરેલિયાની સામે વિડીયો કોલ પર અવારનવાર વિભત્સ માંગણીઓ કરવાનો આક્ષેપ સાથે વળતી ફરિયાદ નોંધાવી હતી અને હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।